ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીમંડળમાં કૃષિ મંત્રી તરીકે જાહેરાત થઈ જીતુ વાઘાણીના નામની અને ત્યારબાદ જીતુ વાઘાણી દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। પરંતુ આ કૃષિ રાહત પેકેજને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને સતત ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ફરી એકવાર ખેડૂતોને લોલીપોપ આપવામાં આવ્યો હોય એવી વાત કરવામાં આવી રહી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે ખેડૂતોને આ વરસાદને કારણે અને અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું। આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા સતત વિરોધ પણ કરવામાં આવતો હતો અને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવતી હતી। ત્યારે હવે નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી, પરંતુ આ વાતને લઈ અને હવે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે અને ફરી એકવાર કૃષિ મંત્રી દ્વારા અને સરકાર દ્વારા તંત્ર દ્વારા ખેડૂતો સાથે મજાક કરવામાં આવ્યો હોય એવી વાતો કરવામાં આવી રહી છે, એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। કારણ કે આ કૃષિ રાહત પેકેજની જાહેરાત આવી અને એક રાહત પેકેજમાં એવી વાત કરવામાં આવી કે 1 હેક્ટરના વધુમાં વધુ 12,000 રૂપિયા મળી શકે છે અને માત્ર ને માત્ર અહીંયા એવી વાત કરવામાં આવી છે કે આ જે રાહત પેકેજ છે, આ જે સહાય છે એ 2 હેક્ટરની મર્યાદામાં મળી શકે છે। એટલે ખેડૂતોને માત્ર ને માત્ર 24,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે। ત્યારે અહીંયા એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે શું માત્ર ને માત્ર ખેડૂતોને નુકસાન થયું, ખેડૂતોના ખેતરોમાં જે પાણી ભરાયું એ માત્ર ને માત્ર શું 2 હેક્ટર જેટલામાં જ વિસ્તારમાં પાણી ભરાયું, શું વધુ ખેડૂતોના જે છે એ વધુ ખેતરોમાં પાણી ના ભરાયું હોય, વધુ વિસ્તારમાં પાણી ન ભરાયું હોય અને માત્ર ને માત્ર સહાયની જાહેરાત કરવામાં આવી 2 હેક્ટર માટે। એટલે કે અહીંયા આ સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોને માત્ર ને માત્ર વિરોધ કરી રહ્યા હતા, ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા હતા, એટલે ખેડૂતો સાથે મજાક કરવામાં આવ્યો હોય, ખેડૂતોને શાંત પાડવા માટે આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હોય એવા અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। અને આ વાતને લઈ અને બનાસકાંઠાના કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। લાંબા સમયની આતુરતા બાદ રાજ્ય સરકારે આજે પેકેજ જાહેર કર્યું છે। પેકેજની અંદર ખેડૂતો માટે ખરેખર કંઈ બતાવવા જેવી વસ્તુ નથી, કારણ કે એક તો 1.5 મહિનાથી વધારે સમય થયો છે। આજે જાહેર કરશે, કાલે જાહેર કરશે, પણ તેમ છતાં જાહેર કર્યું એટલે કોથળામાંથી બિલાડું જ કાઢ્યું છે। કારણ કે 947 કરોડ એની અંદર 5 જિલ્લાઓ, 18 તાલુકાઓ અને 800થી વધારે ગામ છે એની અંદર અને લાખો ખેડૂતો થાય છે। તો એના માટે 947 કરોડ રૂપિયા એટલે કશું જ ના કહેવાય, કારણ કે SDRF અને NDRFની તમે જે વ્યાખ્યાની અંદર મૂકી છે એના લીધે એક ખેડૂતને 12,000 રૂપિયા 1 હેક્ટરના મળવાપાત્ર થાય છે। તો વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળી શકે તો 24,000 રૂપિયા થાય। 24,000 રૂપિયાની અંદર શું એનો ખેતર આખું ધુવાણ છે એ કમ્પ્લીટ થઈ શકે તેમ છે? આ પેકેજ જાહેર કરી અને માત્ર ને માત્ર ખેડૂતો સાથે મજા કરવામાં આવી છે। આ કોઈ સહાય પેકેજ નથી, આ માત્ર ને માત્ર ટીવી ડિબેટમાં બોલવા માટેના એક આંકડા જાહેર કર્યા છે। 24,000 રૂપિયાથી એક ડીઝલનું બેરલ નથી આવતું। કમસે કમ જાહેર કરવા વાળા એટલા તો અકલમંદ હોય છે કે 24,000 રૂપિયા ખેડૂતના ખાતામાં જશે 2 હેક્ટરની મર્યાદામાં। શું 2 હેક્ટરમાં જ પાણી ચાલ્યું છે, બીજું હેક્ટર એમને પડ્યું છે? એટલે આ બધી વસ્તુ છે, આ સરકારે જોઈ વિચારી પેકેજ જાહેર કરવું પડશે। આ પેકેજ ખેડૂતોને કોઈ કાળે મંજૂર નથી, કારણ કે આટલો 25 ઇંચ વરસાદ વરસ્યો હોય અને જેની અંદર આખું તણાઈ તરબો થઈ ગયું હોય, હજી ખેતરોમાં પાણી પડ્યા છે, એક સિઝન તો ફેલ થઈ, બાકીની બી શિયાળુ સિઝન ફેલ છે, ઉનાળો તો વાવેતર થવાનું જ નથી। તો આવી 12 મહિનાની 3 સિઝન જ્યાં ફેલ થઈ છે, જ્યાં 24,000 રૂપિયા તમે આપીને શું મોટું વાઘ મારી નાખવાના છો? સરકારને વિનંતી છે કે હજી આ બજેટની અંદર વિચારણા કરવામાં આવે। બાકી આ બજેટ એ ખેડૂતોને બેઠા કરવા નહીં, ખેડૂતોને માત્ર ને માત્ર કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે કશુંક આવશે, સરકાર મા બાપ છે, પરંતુ એમાં એનું કશું જ નહીં। આખરે અને અંતે એ વર્તમાન સરકારે એ કોથળામાંથી બિલાડું કાઢીને ખેડૂતોને છેતરવાના જ ધંધા એ આદ્યા છે। અહીંયા આ રાહત પેકેજનો સીધો ને સીધો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ રાહત પેકેજ ખેડૂતોને મંજૂર નથી, કારણ કે આની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા। એટલે ખેડૂતોને શાંત કરવા માટે આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હોય, તંત્ર સામે ખેડૂતો સવાલ ના ઉઠાવે એના માટે આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હોય એવી વાત કરવામાં આવી છે। જીતુ વાઘાણી દ્વારા જ્યારે આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે દિવાળીના દિવસોમાં ખેડૂતો માટે આ જાહેરાત કરવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને દિવાળીના દિવસોમાં પણ ફાયદો થશે
તેવી પણ વાત કરવામાં આવી હતી. જીતુ વાઘાણી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ જીતુ વાઘાણીને પણ અમે અહીંયા કહેવા માંગીએ છીએ કે સાહેબ, દિવાળી તો જતી રહી, દિવાળીના દિવસો પણ પૂરા થઈ ગયા, ખેડૂતોને રાહત પેકેજ હજી સુધી મળ્યો નથી. અને આ રાહત પેકેજ જો તમે વાત કરતા હોય કે દિવાળીના દિવસોમાં ખેડૂતોને મળશે, તો એ કોઈ પણ શક્યતા પણ નથી. હજુ તો ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા પડશે, ત્યારબાદ ખેડૂતોના ખાતામાં પૈસા પડશે. એટલે કે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હાલ એક જ વાત કરવામાં આવી રહી છે કે આ રાહત પેકેજના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહ્યો છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.